શિયાળાની ઋતુમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકામાં લીલા ચણા પુષ્કળ પ્રમાણમાં થતા હોય છે. ચાલો આજે આપણે એનું શાક બનાવીએ. એ માટે આપણે લીલા ચણાની સાથે ડુંગળી, આદુ લસણની પેસ્ટ, ટામેટાં, મરચી અને ધાણા લીધા છે. આ શાક આપણે કોઈપણ જાતના ગરમ મસાલા કે વધારાના મસાલા સિવાય બનાવીશું. શાકનો સ્વાદ એટલે સારો રહેશે કે આપણે ખલમાં આખું મરચું લસોટી અને મસાલો તૈયાર કરી રહ્યા છીએ દેશી પદ્ધતિથી. અને જે સાત્વિક અને દેશી ખાણું હોય એ આનાથી જ ખૂબ સ્વાદિષ્ટ બને. સૌપ્રથમ આપણે મરચું લસોટી લીધું. ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકી એમાં રાઈ ફૂટવા દઈશું. ત્યારબાદ એમાં આપણે ડુંગળી સાંતળીશું. ચણાને આપણે બાફવાના નથી, કાચા ચણા આપણી ફ્રાય થઈ જશે. ચણા આ રીતે ધોઈ અને આપણે રાખેલા છે. તેલમાં આપણે માત્ર રાઈનો વઘાર કરી અને ડુંગળીને સરસ ગુલાબી થાય ત્યાં સુધી, એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી ધીમે ધીમે સાંતળીશું. જોઈ શકો છો કે અહીંયા ટામેટાં પણ લીધેલા છે, પણ ટામેટાં આપણે સૌથી છેલ્લે નાખવાના છીએ. ડુંગળી આ રીતે સરસ ધીમે ધીમે ગુલાબી થઈ જાય, એકદમ લાલ થાય ત્યાં સુધી આપણે સાતરીશું. યાદ રાખીએ કે ડુંગળીને આપણે બળવા નથી દેવાની. સરસ ડુંગળી સંતરાઈ જાય ત્યારબાદ આ શાકમાં એક નવી વાત એ જોવા મળશે કે આમાં વઘારમાં આપણે કોઈ પણ વસ્તુ રાઈ સિવાય નાખ્યું નથી. આપણે આદુ લસણની પેસ્ટ પણ પહેલાં નાખી દેતા હોઈએ છીએ. આજે આપણે એવું નહીં કરીએ, કારણ કે શાકનો એક અનેરો સ્વાદ લાવવાનો છે. એટલે આપણે ડુંગળી સરસ રીતે સૌપ્રથમ સાંતરી લઈએ. ત્યારબાદ આપણે ડુંગળી પાકી જાય એટલે હવે લીલા ચણા ઉમેરીશું. ફરી કહું કે આપણે ચણાને બાફ્યા નથી, આપણે કાચા જ ચણા અંદર નાખી અને ધીમા તાપે એને સરસ સાંતરીશું. આ સમયે એમાં થોડોક ગોળ ઉમેરી દઈશું. ખલમાં જે સૂકું મરચું વાટ્યું છે એની સાથે આપણે હળદર, ધાણા જીરું અંદર ઉમેરી દીધેલું છે, એટલે એની પેસ્ટ બનાવેલી છે. સૌપ્રથમ ચણા નાખ્યા બાદ થોડું ગોળ નાખી, થોડું જેથી સ્વાદનું બેલેન્સ જળવાય એ માટે ગોળ ઉમેર્યું છે. એ ઉમેર્યા બાદ આપણે શાકને ચડવા દઈશું. તળિયે ચોંટે નહીં એ માટે આપણે એમાં મીઠું નાખી અને થોડુંક પાણી ઉમેરી દઈશું. હજી તમને થતું હશે કે આદુ લસણની પેસ્ટ હજી નાખેલ નથી, પણ આપણે સૌપ્રથમ આ રીતે પાણી નાખી અને થોડું એને પાકવા દઈશું. ત્યારબાદ આપણે શાક જ્યારે ચણા થોડાક ચડી જાય એટલે આપણે એમાં બાકીનું મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું આપણે ઉમેરીશું અને શાકને થોડુંક ચડવા દઈશું. ત્યારબાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું અને ખલમાં તૈયાર કરેલું વાટેલા મરચાં અને તમામ મસાલો આપણે નાખીશું. છેલ્લે ટામેટાં અને દાણા નાખી પાણી નાખી અને આ શાકને થવા દઈશું. જ્યારે શાક તૈયાર થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે સરસ મજાનું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું આ લીલા ચણાનું શાક કેટલું સ્વાદિષ્ટ લાગે છે.